એક સરસ મજાની સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો. એક દાદા અને પૌત્ર બંને સાંજના સમયમાં ઘરની બહાર બેઠા હતા. દાદાએ પૌત્રની સામે જોયું અને લાગ્યું કે આ કોઈ ટેન્શનમાં છે, કાંઈક એવું છે જે આ કહી નથી શકતો, કોઈ વસ્તુથી પીડાય છે અંદરથી. એટલે દાદા એની સામે જોઈને પૂછ્યું, બેટા શું છે? તો પેલો કંઈ કહી નથી શકતો. એટલે દાદા સમજી જાય છે. એટલે દાદા પછી કહે છે કે બેટા, આપણા હરેક માણસની અંદર બે પ્રકારના જાનવરો હોય છે. એક એવું જાનવર કે જેની અંદર ગુસ્સો છે, રેજ છે, ઈર્ષા છે, રાગ, દ્વેષ, કોઈની પ્રત્યે ખરાબ ભાવના છે. અને જાનવરનો ખોરાક શું છે? કમ્પેરિઝન એન્ડ નેગેટિવ થોટ્સ. અને એક બીજું જાનવર છે જે ખૂબ સારું છે, ખુશ છે, હમ્બલ છે, ખૂબ સારું વિચારે છે, લોકો માટે કંઈ સારું કરવા માગે છે. એનો ખોરાક શું છે? ઉદારતા અને કૃતજ્ઞતા. એટલે દીકરો દાદાની સામે જોઈને કહે છે કે તો દાદા, બેમાંથી જીતે કોણ? એટલે દાદા હસીને કહે છે કે તમે જેને વધારે ખોરાક આપો એ વધારે મોટો થાય અને એ જીતે. એટલે આપણા બધાની અંદર હંમેશા પોઝિટિવ નેગેટિવ બધી ફિલિંગ્સ હોય. તમે જે ફિલિંગ્સને પ્રોત્સાહન આપો, તમને જેવું ફીલ કરવું ગમે છે એવા તમે ઇવેન્ચ્યુઅલી બની જાઓ છો. એટલે કોઈ પણ સિચ્યુએશનમાં, કોઈ પણ વ્યક્તિ માટે તમને બે પ્રકારના ખ્યાલો આવશે, સારા અને ખરાબ. બને ત્યાં સુધી સારા વિચારોને પ્રોત્સાહન આપજો. લાઈફ જાતે જાતે સુંદર થતી જશે.